ગુજરાતના અલગ અલગ શહેરોના બોલેરો પિકઅપ ચોરીના તથા પોલીસ પર ફાયરિંગ કરનાર વિશ્નોઈ ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી પાડવામાં 12 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી। 20થી વધુ ગુનામાં નાસ્તા ફરતા વિશ્નોઈ ગેંગના સાગરીતને પોલીસે તેલંગાણા રાજ્યના ખમ્મામથી ઝડપી પાડ્યો છે। પોલીસથી બચવા આરોપી રાજસ્થાન પોતાનું વતન છોડી તેલંગાણામાં ફર્નિચરનો વ્યવસાય કરતો હતો। પોલીસે તેને પકડવા સ્થાનિક બિઝનેસમેન જેવો વેશ ધારણ કર્યો હતો અને બંગલો ભાડે લઈને એમાં કામ કરાવવાના બહાને આરોપી સુધી પહોંચ્યા હતા। પકડાયેલા આરોપીની ગેંગ ગુજરાતમાં બોલેરો પિકઅપની ચોરી કરી એમાં દારૂ સહિત નશાલા પદાર્થની ફેરાફેરી કરતી હતી। ભૂતકાળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ પર પણ ફાયરિંગ કર્યું હતું। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને 12 વર્ષ બાદ વિશ્નોઈ ગેંગના આરોપી રમેશ બિશ્નોઈને તેલંગાણાથી આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો 30 વર્ષનો જૂના હોય, 35 વર્ષનો, 40 વર્ષનો, કુલ મળીને 340 જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી। આ ઓપરેશન ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને વિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે। આ ખમ્મામ જિલ્લા તેલંગાણા રાજ્યમાં ત્યાં એ કામ કરે છે। એનો ભૂતકાળ જોઈએ તો 2018માં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂગનાથ બિયારામ બિશ્નોઈ, નારાયણ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો। આ 3 આરોપી પકડી લીધો। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।